ઓકે, એક મિનિટ, ગુમ થઈ ગયા બધા. હા, આવી ગયા. લિંડા. ઓકે ઓકે, મેં બધા ડાઉનલોડ કર્યા, બધું આવી થયું. ડાઉનલોડ ધેમ, એક જ મિનિટ. ડાઉનલોડ. ઓકે. સ્વરસ્વંદ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે, જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો ચ્યુતિ છે સર્વે. દુઃખો સામા ઉભા રહીને જે દુઃખના ગાય ગાણાવો, નિરર્થક ક્લેશ ઉપજાવે, કશાઈ વાણી વાળાવો. બિલીફો રોંગમાં ભળતા દુઃખોના વર્ણનો કરનાર, બેયાની દુઃખ વધારીને કરે સોળ આની મન સંસાર. યર્લી ઓફ રિલેટિવની ન જાણી તો જીવન છે ધૂળ, વધુ ખેંચોથી તૂટે છે સુપરફ્લુઅસતા મૂળ દસ્તુર. લિમિટ છે બાહ્ય તકલીફની, દુઃખોની શોધી લ્યો વ્યાખ્યા. સીમા કર ભૌતિકી ચીજે છે નોર્મા પ્રીતિ સુખ વ્યાખ્યા. ઉઘાડી આંખે અંધું છે જગતનું ભ્રાંતિનું ભૂસું, હિતાહિત પાન વિનાનું ક્ષીરાગો દ્વેષી અજ્ઞાસ્તુ. તમે જ્યાં છો નહીં ત્યાં દુઃખ, તમે છો ત્યાં છે કાયમ સુખ. તમોને લાવે આત્મામાં કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ. તમોને લાવે આત્મામાં કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ. કૃપા સિદ્ધ જ્ઞાની મૂળ પુરુષ. દીપકાનજી, જય સચ્ચિદાનંદ. વિનિશાનંદી, આ જય બી લીટી છે આમાં આપણે પેલા જોયું તું તે બીજી એડ થયેલી છે. એ જુઓ તમે. સુખો સામા ઉભા રહીને જે દુઃખો ના ગાય, નિરર્થક ક્લેશ ઉપજાવે, કશાય વાળો. સુખ સામે હોય, સુખ સામે હોય તો એ સુખ ના જુએ, અથવા સુખ ભોગવી ના શકે તો શું કરે?
તો કે જે નથી એના ગાણાઓ ગાગા કરે. તો દાદા દાખલો આપ્યો ને, કોઈએ વર્ષ 2 વર્ષ પહેલા ઘર બનાવ્યું હોય ને પછી એનો જ ભાઈબંધ 2 વર્ષ પછી બીજું નવું ઘર બનાવે ને એને ત્યાં વાસ્તુમાં ગયા હોય, એને પોતાનું ઘર જે બનાવ્યું હતું પોતાની ડિઝાઇનથી બનાવ્યું, પોતે જ એનું બધું સિલેક્શન કર્યું, બધું નક્કી કરીને પોતાને ગમતું જ બધું લગાડ્યું હોય, પણ છતાંય અહીંયા વાસ્તુમાં ભાઈબંધને ત્યાં આવે અને ત્યાં પછી લેટેસ્ટ જુએ એટલે શું થાય એને પોતાનું જે સુખ છે સુખ લાગે? પોતાના ઘરે જાતે જ બધું શોધીને લાયા હોય છતાં એ સુખ વાળું લાગે કે ના લાગે? તો કે અહીંયા આયા તો એને ત્યાં એપ્રિશિએટ કર્યું, ચાલો બહુ સારું કર્યું છે એને બનાવ્યું છે, પણ ત્યાં પેલું વળી લાવવાનું હોય કે સારું આપણે ત્યાં જૂનું છે ને નવું આવી ગયું, આપણે આપણું તો ડાઉન થઈ ગયું ઘર. કે ત્યાં એની જે સમજણ છે સમજણ એવી કેળવવાની છે કે જેના આધારે જે સામે જે સુખ છે, જે વર્તમાનમાં જે સુખ છે એને ભોગવી શકે. આપણે તો કેવા છીએ કે વર્તમાનમાં સુખ સામે હોય ને એ સુખ બાજુ પર રાખે અને હું તો પેલું ભૂતકાળમાંથી દુઃખ ખેંચી લાગી પાછું. એટલે જે નથી એને ગાગા કરીએ પાછા, જે સામે છે એ આપણને દેખાય નહીં. એટલે શું થાય તો કે નિરર્થક ક્લેશ ઉપજાવે. કસાઈ વાણી વારાવ, તો વાણી ભાઈ કસાઈ થઈ જાય ત્યાં. એટલે એ જે સુખો સામો ઉપર જે દુઃખના ગાય ગાણા હોય એટલે આખી જે વાત સારી છે કે માન્યતાની, બિલીફની. એટલે એ સંદર્ભમાં નીચેની લાઈન હોય, બિલીફો રોંગમાં ભરતા દુઃખોના વર્ણનો કરનાર. તો કે મનુષ્ય એટલે કેવું વિચારક પ્રાણી કહેવાય, પણ ખરો વિચારક કોને કહેવાય? ખરો બુદ્ધિશાળી કોને કહેવાય? તો પોતાના જે સંજોગો પ્રાપ્ત થયા છે એમાં જ એને સુખ લાગે, અથવા તો જ્યાં તકલીફો છે એને પૂરી વસ્તુ મળતી નથી, સંજોગો પૂરા ભેગા થતા નથી, પણ છતાં જે ભેગું થયું છે એમાં પેલો સંતોષ માને. એવું થાય નહીં ને? એટલે હવે સંતોષ મનાય ને એટલે શું થાય તો કે તકલીફો છે, મને તકલીફ છે એવું થયું એટલે શું થયું કે બિનેસ થઈ ગયો, રોંગ બિલીફમાં ભરી ગયો ત્યાં. એટલે બિનેસ થઈ ગયો એટલે શું થાય કે દુઃખો બધા ફરી વળે પછી ત્યાં. એટલે એ સાયકોલોજીકલ ઇફેક્ટ ફરી વળે ત્યાં. આગળ પાછળના બધા ઇતિહાસ બતાવી દે પછી. એટલે સવારે શું કરે તો કે વ્યવસ્થિતમાં લમણે લખાઈને લાવે બ્યાની દુઃખ, પણ બિલીફના આધારે શું કરે, પોતાની માન્યતા શું કરે કે બ્યાની દુઃખને 100 આની કરી દેશે. કેટલા પાકા બુદ્ધિશાળી કહેવાય. દીપકાંતજી બરાબર છે ને? એક મિનિટ દાદાએ કીધું છે ને કે અમે આપણે લોકો સુખમાં દુઃખનું શોધન કરીએ છીએ, એટલે જ્ઞાની પુરુષ દુઃખમાં સુખનું શોધન કરી દીધું અને એને ખસેડી શકાય એમ નથી, પણ આ શોધન કરીને આપણને માર્ગ બતાડી દીધો. જરા કોઈ હોય તકલીફ થઈ તો આપણે બૂમો પડે કે જ્યાં હોસ્પિટલમાં જઈને જોઈએ તો ખબર પડે. એટલે ત્યાં આપણને આ સમજાય કે દાદાએ આપણને બિલીફોથી અલગ કર્યા છે.
એટલે જે સંજોગ સામે આવ્યો તો ત્યાં અંદર પાછું અંદર પ્રજ્ઞાશક્તિ ચેતવે કે ભાઈ જરાક પેલું તને વાગ્યું એમાં હું ગાગા કરું છું કે હાથે જ ફ્રેક્ચર થયું છે જ્યાં પેલું હોસ્પિટલમાં જોઈને જોઈએ પગ લટકાયો ટ્રેક્શન સાથે વજન લટકાવ્યું હોય તો પગ લટકાઈ રાખ્યો હોય એ 2-3 મહિના સુધી લટકેલા રહેવાનું હોય એવી રીતે એક જ પોઝિશનમાં રહેવાનું હોય કેટલું સારું લાગે વાત સમજાય પેલું ગળામાં કાણું પાડે છે ને બધું કરે છે ને હા ગળામાં વેન્ટિલેટર પંચે કઈ મૂકે છે ને તો કે એવા તો કોઈ દુઃખ મને આવ્યા જ નથી ને એટલે અહીંયા જે વાત કરી બ્યાની દુઃખ વધારીને કરે સોરાની મન સંસાર તો કે વિતરાગોની દ્રષ્ટિ કેવી હોય ભાઈ એક હાથ કપાયો તો હજુ એક હાથ છે 2 પગ છે માથું સલામત છે હરી ફરી શકું છું એટલે પેલું જે બ્યાની દુઃખ છે એ બ્યાની દુઃખ અને સૂર્યનો ગાવ સોય સર એવું થઈ જાય કરેક્ટ શું કરે મારો હાથ કપાઈ ગયો કહીને એનો જ ગુણાકાર કર્યા કરે દુઃખને જ ગાગા કરે એટલે એ જે ભોગવટો 2 આની હોય એ ભોગવટો 16 આની કરી નાખે સાયકોલોજીકલ ઇફેક્ટના ગુણાકાર કરી નાખે કે મહાત્મા કેવો હોય કે 2 આની ને 2 આની જવા દે પણ એની જે બિલીફ બદલાઈ ગઈ છે એટલે 2 આની પણ 2 આની જેટલું લાગે નહીં યાર એને તો એવું થાય કે ખરેખર તો આપણે છોડાવાયા છે એટલે જે સંજોગો મને છોડાયા છે તો કે દુઃખ કરનારો મને કઈથી કહેવાય મારા માટે એ તો મને સુખી કરવા આવ્યા છે એટલે ત્યાં મહાત્માની જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય તો કે ક્ષણે ક્ષણે જે પણ સંજોગ આવે એ સંજોગમાં ભરી ના જાય તો ત્યાં જે બિલીફો છે બિલીફમાંથી બહાર કાઢે દાદા આપણને એટલે ત્યાં આપણે પોઝિટિવ રહી ત્યાં ફાઇલ નંબર 1 કામ કાઢી લે એટલે ત્યાં સંજોગોની અસર થાય નહીં એટલે બીજી રીતે કહે કે રિલેટિવ ને રિલેટિવ જાણે રિયલ ને રિયલ જાણે કરેક્ટ એટલે રિલેટિવ ને રિલેટિવ જાણે એટલે એને સમજાય કે ભાઈ ખરેખર આ જે છે જ નહીં એને રિલેટિવ કહ્યું હવે ખરેખર જે છે જ નહીં આ મીને શું ખરેખર છું જ નહીં તો આ અસર મને ક્યાંથી થવાની છે આ તો હું ખાલી માનતો હતો કે મને અસર થઈ મારી જોડે થયું આ તો ખરેખર હું મિનેસ જ નથી તો આ મારો સંજોગ ક્યાંથી કહેવાય એટલે જે બિલીફ બદલાઈ ગઈ એટલે પેલો ત્યાં સૂર્યનો ગાવ સોય સરી જાય એટલે ત્યાં થિયરી ઓફ રિલેટિવિટી સમજાઈ ગઈ ત્યાં રિલેટિવ સમજાઈ ગયું એટલે ત્યાં જીવન દૂરદાણી ના થાય પછી કારણ કે એને સાચું માનતો જ નથી એને સમજાય કે આ તો ડ્રામાનો રોલ થઈ રહ્યો છે એટલે ત્યાં સાચું જેવું મને લાગે ખરું જોનારા લાગે કે આ સાચું જ કરે છે ખરેખર રોલ કરે એટલે ખરેખર આ એ જ છે પણ પોતે અંદરથી છૂટો જ હોય એટલે ત્યાં છૂટા પડ્યા એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો આગ્રહ પકડ હોય નહીં ડિઝાઇન પોતાની ડિઝાઇન ના હોય ખેંચ પકડ હોય નહીં એટલે ખેંચ પકડ હોય નહીં તો કશું તૂટવાનું રહ્યું જ નહીં ને કોઈ જોડે આંટી પડે નહીં ને એટલે બીજી રીતે કહે તો કે વ્યવહાર કેવો થાય કે સુપરફ્લુઅસ ઉપલક ડ્રામામાં રોલ કરતા હોય એ કેવો વ્યવહાર કરતા હોય રોલ કેવો ભજવતા કે ઉપલક ભજવતા હોય બહાર બધી અસરો બતાવે રાણી મરી જાય તો રાજા ત્યાં રડાઈ કરો પોગ મૂકીને રડતો હોય એ સાચું રડતો હોય કે ના આપણને ખબર છે તો ત્યાં પેલો સ્ટેજ ઉપર રડે છે એટલું જ પણ ખરેખર તો એ રડતો જ નથી એવું અહીંયા પેલું છૂટું પડ્યું એટલે ત્યાં પેલો એની અસરોમાંથી મુક્ત કરી દીધા અને મુક્ત થઈ ગયા એટલે એ રિલેટિવની અસરો આપણને હલાઈ ના જાય
લિમિટ છે બાહ્ય તકલીફની, દુઃખોની શોધી લેવા કે દીપકજી કઈ કહેવું છે? ના, બરાબર છે. કરેક્ટ, ગો હેડ. લિમિટ છે બાહ્ય તકલીફની, દુઃખોની શોધી લો વ્યાખ્યા. હવે કેમ આવું કે લિમિટ છે બાહ્ય તકલીફની? તો કે જેટલો હિસાબ લઈને આવ્યા છો ને એની બાઉન્ડ્રી ક્રોસ ના કરી શકે. તો કે જે બાહ્ય તકલીફો જે દેખાય છે, પ્રતિકૂળતા જે દેખાય છે, તો કે સંયોગ કેવો હતો કે વિયોગી સ્વભાવના છે. તો કે દુઃખ કોને કેવું? તો કે એની શોધી લો વ્યાખ્યા. જે દુઃખ કાયમ રહેવાનું એને દુઃખ કહેવાય. કે દુઃખ એવું છે કે કાયમ માટે હોય? તો ભાઈ એને દુઃખ કહેવાય કેવી રીતે? સુખ એવું છે કે જે કાયમ રહેવાના, રિલેટિવના કોઈ સુખ કાયમ માટે રહેવાના છે? તે કે ના, એ પણ કાયમ રહેવાના નથી. તે કે આ અંદર ક્લેરિટી થઈ ગઈ તો ત્યાં ભાઈ ભૌતિક ચીજ વસ્તુમાં સીમા લિમિટ કરવી પડે ખરી? તે કે લિમિટ કરવા જેવું ના પડે. એને ત્યાં સમજણ ખુલ્લી થતી જાય કે ભાઈ ના ભાઈ સહેજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ. તો કે એને રહ્યા કરે કે ક્યાંય ડખોડખલ કરવા જાય નહીં. આ મેળવી લો, પેલું મેળવી લો, એને ઊભું થાય નહીં ત્યાં. સહેજા સહેજ પ્રયત્ન કરે, જે ભેગું થયું તો કે આમાં એનું ચાલે કરે ગાળો. ઉઘાડી આંખે અંધું છે જગતનું ભ્રાંતિનું ભૂસું. તો કે રિલેટિવને રિયલ માનતા હતા, રિલેટિવને રિલેટિવ નતા જાણતા, રિલેટિવને રિયલ માનતા હતા. એટલે એ સંદર્ભમાં કવિરાજ કહે છે, દાદા કહે છે કે ઉઘાડી આંખે અંધું છે જગતનું ભ્રાંતિનું ભૂસું. તો કે હું મિનેશ છું એટલે શું થયું કે ઉઘાડી આંખે આંધળા થઈને ફરીએ છે. આંખ ઉગાડી છે પણ આંધળા જ છીએ. તો કે વાસ્તવિકતા સમજાતી નથી. સંયોગો વિયોગી સ્વભાવ જે સમજાતું નથી. રિલેટિવ એટલે શું છે કે જે ખરેખર નથી એ ખરેખર નથી એવું સમજાતું નથી અને ખરેખર માની લઈએ છે એટલે એને ભ્રાંતિ કહી. એટલે એને જગતનું ભ્રાંતિનું ભૂસું કહ્યું કવિરાજે. આપણે બજારમાં ભૂસું લાવીએ, ચવાણું લાવીએ, એમાં એક જ આઈટમ હોય ને કે બધું મિક્સ કરેલું હોય. કે બધી જ જાતનું મિક્સ કરેલું હોય, વધુ ઘટો બધો માલ એમાં નાખી દીધો હોય. કે અહીંયા દાદાએ આપણને એ ભ્રાંતિમાંથી બહાર કાઢી નાખ્યા. હું જ મિનસ જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિ દાદાએ ફ્રેક્ચર કરી નાખી. કેવી ફ્રેક્ચર કરી? કે લાખ પ્રયત્ન કરીએ ને તો એ પાછી એ ફ્રેક્ચર હદાય નહીં એવી. છતાંય દાદાએ આપણને રેડ સિગ્નલ ધર્યો છે ત્યાં આગળ કે ભાઈ તમે આ જ્ઞાન બી જોપ્યું છે એ તમે હાથે કહીને ઉખાડવા જાઓ તો અમારી કોઈ ગેરંટી નથી કે નહીં જ ઉખડી જાય નહીં. એટલે આપણે હાથે કહીને ઉખાડવા પ્રયત્ન કરવાનો નથી, પણ સમજવાનું છે કે ભાઈ દાદાએ ફ્રેક્ચર એવું કહ્યું છે કે ફરી એની જાતે એક થઈ શકે એવું નથી. એટલે ત્યાં મારું હિત ક્યાં છે ને અહિત ક્યાં થઈ રહ્યું છે સમજાય તો રાગ ને દ્વેષનો અસ્ત થવા માંડે, બુદ્ધિનો અસ્ત થવા માંડે. એ ના થાય ભાગ ત્યાં સુધી શું થાય? રાગ દ્વેષ વધ્યા જ કે એનો અસ્ત થાય જ નહીં કોઈ કારણે. કે અહીંયા એ અજ્ઞાનતા આખી ઉડી ગઈ, એ ભ્રાંતિ આખી ઉડી ગઈ. એ ભ્રાંતિ ઉડી ગઈ એટલે શું થાય ત્યાં? કે તમે જ્યાં છો, ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે, ઇન્વર્ટેડ કોમામાં લખ્યું કે તમે જ્યાં છો, તમે જે ખરેખર જે છો ત્યાં તમે બેઠો, તમે તમારી પોતાની ખુરશી પર બેઠા છો, તો ત્યાં દુઃખ ના આવે. પણ તમે જ્યાં છો નહીં
ત્યાં દુઃખ. તમે તમારી ખુરશી પર નથી બેઠા શુદ્ધાત્માની, તો એ દુઃખ જ છે. શુદ્ધાત્માની ગાદી પર બેઠા છીએ તો જ્ઞાતા દ્રષ્ટાંત પરમાનંદ સહેજે રહ્યા કરે કે ના રહ્યા કરે, તો ત્યાં ભાઈ કાયમનું સુખ જ હોય ને. તો કે અહીંયા જ્ઞાની પુરુષની જે સિદ્ધિ છે, સિદ્ધિ કઈ છે? તો કે દરેક મનુષ્યને જે પણ સાથ ભેગો થયો તો કે અને એના આત્મ સ્વરૂપમાં સ્થિર કરી આપે. કેવા તો બધા ખટપટિયા વિતરાક કર્યા. મને યાદ છે દાદા નવસારી આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના બધા મનુષ્યો કેવા હોય તો કે સંસારની ગાળાઓ તો એટલી સારી હોય કે અમને દુઃખ લાગે નહીં. પાછું જે સંજોગ આવ્યો ને એ સારો જ લાગે. દાદાએ પૂછ્યું ચિંતા થાય છે? ના ના ના, એકું ચિંતા થતી નથી. કે ખેતી ના પાકે તો કે એ તો થાય તો ભાઈ બીજા વર્ષે સારી થાય ને, કેટલો વાંધો નહીં. કે ભાઈ કે સુખ છે તો યાદ આવે, સુખ જ છે બધું. ભાઈ દાદા સમજાવ્યું કે આ સુખ તો જે આવેલું છે જતું રહે તો ભાઈ તમને સારું લાગે? તો કે ના, એ સારું ના લાગે. તો કે એમ કરી કે ફેરવી ફેરવી દાદા પાછા સેન્ટરમાં લઈ આવો. સારું, હવે તારે કાયમનું સુખ જોઈતું તો જ્ઞાનમાં બેસી જશે. તો કે એવી ખટપટ કરતા હતા. કેમ? તો કે ખટપટિયા વિતરાગ હતા માટે. તીર્થંકરો આવી ખટપટ ના કરે. કહું દીપકાજી કઈ? Unmute, unmute. છે એ આ કે થિયરી ઓફ રિલેટિવિટી ન જાણી તો જીવન છે દૂર. એટલે બહાર તો આપણે જગતના લોકો જોડે એ વ્યવહાર વિજ્ઞાનથી જ જીવવાનું છે. એટલે કીધું કે કેવી રીતે આપણા મન વચન કારણથી કોઈને પણ જીવને, કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય એવો આપણો આદર્શ વ્યવહાર થઈ જવો ઘટે, અને ત્યારે જ મોક્ષે જવાશે. આખા ત્યાં ખ્યાલવાદના પ્રમાણની વાત કરી છે. બરાબર? એટલે ત્યાં રિલેટિવ જાણ્યું એટલે એ વાત ખરેખર છે ને એવું સમજાય ને એટલે એના અગ્ર પકડ છૂટી જાય ને, એટલે ત્યાં બધો સંભાવ નિકાલ કરવો સરળ થઈ જાય ને. કરેક્ટ. એટલે ત્યાં દાદા જોડે આજ્ઞાની એપ્લિકેશન જોડી આપેલી છે તો પેલું કામ નીકળે ને. બરાબર છે. પછી સુપરફ્લુઅસ ની વાત કરી. તે સુપરફ્લુઅસ જેને આવડી ગઈ તે છૂટી ગયો કે આ બધામાં વ્યવહારમાં સુપરફ્લુઅસ રહેવાનું છે, રહેતા શીખી જાઓ એમ કે, નહીં તો હેરાન થઈ જશો. આ છેલ્લો પેરેગ્રાફ જુઓ ને, ઉગાડી આંખે ઊંઘ. ફરી મૂકો. છેલ્લો પેરેગ્રાફ છે ને તે. બોલો શું કેવું તમારું? આંખો ને વાંચો ને. ઉઘાડી આંખે ઊંધું છે, ઉઘાડી આંખે અંધું છે, જગતનું ભ્રાંતિનું ભૂસું, હિતાહિત ભાન વિનાનું છે, રાગો દ્વેષી અજ્ઞાસ્તુ. તો જગત કેવું છે? દાદા કહ્યું આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. ઊંઘતો માણસ હોય ચાલતો જતો હોય તો એને ભાન હોય ખરું કે બહાર શું વાસ્તવિકતા છે? ખોયેલો ચાલતો હોય ને
તો કે એવી રીતે અહીંયા શું થયું કે ઉઘાડી આંખે અંધું એટલે શું કહ્યું તો કે હું મિનેશ છું એ સમજણ સાથે વ્યવહાર કરે છે માટે જ્ઞાનીની ભાષામાં એને ઉઘાડી આંખે ઊંઘતા કહેવાય, આંધળા કહેવાય. તો કે આને શું કહ્યું તો કે જગતની ભ્રાંતિનું ભૂસું. એટલે હું મિનેશ છું એ ભ્રાંતિ છે ને, એ કેવી છે કે જગતની ભ્રાંતિ છે, ખરેખર ભ્રાંતિ નથી. હું મિનેશ છું માની લીધું માટે એને ભ્રાંતિ કહી. અને આપણે શું એ ભ્રાંતિ ગયા પછી જે આ મારાપણું પજવે છે ને તેની વાત છે, એનો ઉકેલ લાવવાનો છે હવે, નહીં? હા એટલે એટલે ત્યાં આગળ સાથે શું થાય, હવે અત્યારે મહાત્માને શું થાય તો કે પૂર્વે જે માલ ભરેલો છે ઉદયમાં આવે ખરો, એવું ડિસ્ચાર્જ અહંકાર બાકી રહ્યો એટલે ડિસ્ચાર્જ અહંકારમાં ત્યાં મને કહ્યું મારી જોડે આવું થયું, આવું તો થાય જ નહીં ને વ્યવહારમાં કે આવી રીતે થતું હશે. તે કહેવાય એવા જાત જાતના દ્વંદ્વો ત્યાં બુદ્ધિ ઉભા કરી આપે છે. ત્યાં બુદ્ધિ છંછેડે છે. ત્યાં એ શરીર શેના માટે કરે છે કે ત્યાં તમને પોતા પણ ઊભું થાય, મારા પણ ઊભું થાય તો એનો રોટલો શેકાય ને. તો કે એટલે હવે ત્યાં આપણે શું મહાત્માએ શું કે ત્યાં જાગૃત થવાનું છે કે ત્યાં પેલું પોતા પણ ઊભું ના થાય, મારા પણ ઊભું ના થાય, તો ત્યાં મને ના જાય. એટલે ત્યાં એ જાગૃત રહી તો એ ભ્રાંતિનું ભૂસો આપણને અસર ના કરે. એ ભૂસો અસર ના કરે તો તમને હિતાહિતનું ભાન થઈ ગયું. એટલે આ જ્ઞાન પછી નડે છે શું કે ત્યાં પેલું પોતા પણ મારા પણ જે ઊભું થાય છે એ નડે છે. કોઈ વ્યક્તિ કે ફાઇલો નડતી નથી. અત્યારે જે અસર કહી જાય શું કે પાટલી અજ્ઞાન માન્યતા જે બહાર ઉદયમાં આવે છે કે ત્યાં પેલું પોતા પણ મારા પણ બનાવડાવવા જાય છે બુદ્ધિ. ત્યાં હું શુદ્ધાત્મા જે હાજર રહે એટલે ત્યાં પેલી ટપાલની ડિલિવરી લઈ ના લઈએ આપણે. મને કેવું ના થાય આ તો કોની ટપાલ, ભાઈ મિનસની છે, મારી ટપાલ નથી, ભાઈ તું આનો નિકાલ કર ભાઈ જા. તો કે નિકાલ કેવી રીતે કરો તો કે સંભાવ નિકાલ કરો એટલે નવા રાગદોષ ઉભા ના થાય એવી રીતે ઉકેલ લાવી દે. તારે છૂટવું છે તો તારી કોઈ શરત રાખીશ નહીં, તારી કોઈ ડિઝાઇન પકડીને બેસીશ નહીં. કે ત્યાં એના અગ્ર હા 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 એટલે ત્યાં પોતાની ડિઝાઇનર શું ડિઝાઇનર લો બુક થઈ ને. એટલે આ લો બુક ની વાત કરે ભરતાજીને કહેલું દાદાએ કે તારી લો બુક આખી ફેંકી દે કે દરિયામાં જઈને. મુંબઈમાં વાત નીકળેલી એટલે હું કહેલું. તો ભરતાજી કે દાદા એકાદ બે વાત તો સાચી હશે ને, આખી લો બુક ખોટી હોય બાકી લો બુક ખોટી હોય એકાદ બે વાત તો સાચી હશે ને, એવું તો આપણને સહેજે અંદર ઊભું તો થાય ને. કે આખી લો બુક ખોટી હોય એવું તો દાદા ના હોય, એકાદ બે વાત તો સાચી હશે ને. તો કે ત્યાં દાદાએ શું કહ્યું કે આખી લો બુક ખોટી છે કે કેમ તો કે અહીંયા હવે આપણે સમજાય કે આખી લો બુક ખોટી છે એવું કેમ કે લો બુક બનાવી કોને તો કે મિનેશે. એટલે મિનેશે બને એટલે પોતાની ડિઝાઇન પ્રમાણે બનાવી, પોતાની માન્યતા પ્રમાણે બનાવી, પોતાને ફાવતું એ રીતે બનાવે ને, નિષ્પક્ષપાતી રીતે બનાવે. એ તો હોય જ નહીં ને ક્યાંથી. એટલે એટલે ત્યાં હવે અત્યારે આપણે સમજાય કે આ રીતે લો બુક બનાવેલી હતી માટે દાદા કહેતા કે આખી લો બુક ખોટી છે. એટલે ત્યાં પેલું મારા પણ પોતા પણ ઊભું થાય તો આ લો બુક ખોટી એવું સમજાય જ નહીં ત્યાં. એટલે દાદા કેવું પડ્યું કે આખી લો બુક ખોટી છે ફેંકી દે જઈને. અહીંયા ત્યારે શું હતું કે ત્યારે પણ રાગ દ્વેષ અજ્ઞાન અસ્ત થાય.
તો કે ત્યાં બુદ્ધિનો વિલય થાય, અસ્ત થાય ત્યાં. પછી પેલું કાયમનું સુખ ત્યાં ખુલ્લું થાય. એટલે પોતે જે છે એ ગાદી પર બેસતા થાય. એટલે પેલી ટપાલ લઈ ના લે, પેલા પડઘા જે પડે છે, પાછલા પડઘા પડે છે, એને પોતાના માની ના લે. મને કહે છે હું જ બોલ્યો છું, જો મારો જ અવાજ આવે છે, તે કે એવું કશું ઊભું ના થાય ત્યાં. એટલે રિલેટિવ ને રિલેટિવ જાણે ને રિયલ જાણે. એટલે જ્યાં રિલેટિવ છે, રિલેટિવ થઈ ગયો એટલે ત્યાં દુઃખ છે. રિયલમાં બેઠા, રિયલની ખુશીમાં બેસી ગયા એટલે ત્યાં સુખ જ છે. ત્યાં કોઈ દુઃખ આવે કઈ રીતે? તો કે હવે દાદાએ શું કર્યું? તો કે દાદા કે બહારથી કશું આપ્યું છે? બહારથી કશું કહે ના, બહારથી કશું આપ્યું જ નથી. ખાલી દાદા તિજોરી ખોલી, અંદરનો પેલો કોઈનો હીરો બતાવી દો, જો આ કોઈનો હીરો છે, આ જોઈ લે, પાછો મૂક્યો, તિજોરીને તારું માર્યું ને આ ચાવી તારી જોડે સાચવી રાખજે. કોઈ બોર આપીને તારી ચાવી લઈ ના જાય, કલી લઈ ના જાય, આનું ધ્યાન રાખજે. એટલે બોર આપીને પેલી કડું લઈ ના જાય, ચાંદીનું કે સોનાનું પહેર્યું હોય એ લઈ ના જાય, એનું ધ્યાન રાખજે. એટલે અહીંયા પેલી બુદ્ધિ તમને પછી ગોર ફેરવી એ તમને લૂંટી ના જાય, એનું ધ્યાન રાખજે કે એવું કહેવા માંગે છે. તો ત્યાં પોતા પણ મારા પણ બનાવીને તમને પાછું ટ્રેપમાં ફસાવે નહીં, એ બુદ્ધિના ટ્રેપમાં ફસાતા નહીં કે રેડ સિગ્નલ તરી દે ત્યાં. ત્યારે છૂટાય ને. એટલે બીજી રીતે કહીએ, દાદા કહેતા હતા 81 વાત નીકળેલી કીર્તિભાઈના ઘરે કે આખા સંઘમાં ખાલી 4 જ જણા એવા છે કે જેને મને મન વચન કે 100% સમર્પણ કર્યા. શું વાત! એટલે અત્યારે એ વસ્તુ સમજાય કે 100% સમર્પણ કરે એટલે શું? કે જેને 100% સમર્પણ કરે ને ત્યાં પોતા પણ ઊભું થઈ ના શકે, પણ ઊભું ના થઈ શકે. કેમ? તો મન વચન સમર્પણ કરે એનો માલિકી ભાવ રહ્યો જ નહીં ત્યાં. એટલે હવે જે છે એ શું છે તો કે ત્યાં ડ્રામેટિક રોલ જ કરવા ત્યાં મિનેસ થઈને જ જવાનું. બહાર લોકોને દેખાવ છે કે તું મિનેસ છું એમ. અંદર સમજણમાં શું હોય તો કે ના, આ તો મિનેસનો ડ્રામા કરું છું, હું તો શુદ્ધાત્મા છું. એટલે એ ત્યાં સમજણ ખુલ્લી થાય તો કામ કાઢી લેવાનું સરળ થઈ જાય. ભાઈ હા, વાત સાચી છે, ખૂબ સરસ. મને યાદ આવે દેખાવું, તો બધું દેખાતું જ નહીં એ વસ્તુ. નહીં પણ બહુ સરસ. આખા મન વચન કાયા સમર્પિત ભાવે રહેવું, અને ત્યાં જ પોતાપણું નથી એટલે પોતાપણું છે તે સમર્પણ કરેલું સમર્પણ રહ્યું નથી એમ કહીએ આપણે. એટલે પાછળ દરવાજેથી લઈ આવ્યા આપણે પાછું. હા, રાઈટ. કે આપણે પાછા ગમે તો દયાળુ તો ખરા ને. એટલે ભાઈ દયાળુ તો ખરા ને આપણે પાસે. બિલકુલ. એટલે આપણને થાય કે દાદા ત્યાં બધો આ બધો માલ બધો કેટલો પડી રહ્યો, આપણા પગનું શું થાય? એટલે ભાઈ પાછો લઈ ગયા આપણે. પણ અત્યારે સમજાય છે આપણને કે ખરેખર સમર્પણ એટલે શું થયું. ત્યાં પછી પાછું માલિકી પર હવે ટ્રસ્ટી થઈ ગયા તમે આ મન વચન કાયના. ટ્રસ્ટી શું કરે કે ખાલી એની દેખભાળ જ કરે, ટેક કેર જ કરે. પણ કેવી કે બીજો કોઈ એને આડું ઉડું કરી ના જાય એના માટે, કોઈ ડખો દખલ ના કરી જાય એટલું જ જુએ ત્યાં. એટલે કોઈ સંજોગ તમને હલાવી ના શકે ત્યાં. હલાવી ક્યારે ના શકે તો કે ત્યાં પોતા પણ ઊભું ના થાય, મારા પણ ઊભું ના થાય. કોઈ સંજોગ તમારા માટે દુઃખદાયી છે જ નહીં ત્યાં. એટલે
એટલે ત્યાં પેલું દુઃખ આવે પેલા દુઃખના મેં વામી દીધા એવું થયું. પાલભાઈને સામે પદ ગયો ને એમાં આવ્યું ને આવી પહેલ સામે દુઃખના મેં આવી તે વામી દીધા. પહેલા દુખડા મેં વામી દીધા. હા એટલે આડે એ વાતને આવે તે બીજી રીતે પહેલા. હા એ વાતને બીજી રીતે સમજીએ આપણે તો દાદાએ શું કહ્યું તો કે જીવનમાં દરેક સંજોગોમાં વર્ષમાં વર્ષ શું શું પરિણામ આવી શકે હા એ કે પહેલેથી વિચારી લેવા. એટલે વિચારેલું શું કે મને બતાવી દે જો આવા આવા પરિણામ આવી શકે એટલે પછી કંઈક પણ નેગેટિવ પરિણામ આવ્યું તો પેલું મન કે બુદ્ધિ તમને ઇમોશનલ કરવા ત્યાં તમે કહી શકો જો ભાઈ આ તો કશું નથી આનાથી આપણે તો આગળનું વિચાર્યું હતું. હમ. એના કરતા તો ઓછું જ આવ્યું છે એટલે એના કરતા તો પરિણામ ઓછું જ આવ્યું છે તો આમાં શું આપણે ડિસ્ટર્બ થવાનું હોય. બહુ સરસ. કેવી દાદા સેફ સાઈડ કરી આપી છે આપણને. કરેક્ટ 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 કરેક્ટ. ઓકે દીપકાનજી. કરેક્ટ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.